રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે, જય સિયારામ. આપણે અરણ્ય કાંડમાં સુરપંખા રાવણ પાસે ફરિયાદ કરવા જાય છે એ પ્રસંગ ચાલે છે. તુલસીદાસજીની રામચરિત માનસમાંથી આ પ્રસંગો લેવામાં આવે છે. તો સુરપંખા શું કહે છે? અતુલિત બલ પ્રતાપ દો ભ્રાતા, ખલબદ રત સુર મુનિ સુખદાતા. બે ભાઈઓ અતુલનીય પરાક્રમી છે, દુષ્ટોનો વધ કરવામાં લાગેલા છે અને ઋષિ મુનિઓને સુખ દેવામાં લાગેલા છે. શોભા ધામ રામ અસનામા, તિનકે સંગ નારી ઇક શ્યામા. હવે સુરપંખા જો દાવ નાખે છે, એમાં જે શોભાના ધામ છે, શોભાનું ઘર છે, એનું નામ તો રામ છે અને એ રામની સાથે સુંદર એક સ્ત્રી છે. એ સ્ત્રી અતિ દિવ્ય અને સુંદર છે ને, શ્યામ રંગની. શ્યામા એટલે સુંદરી પણ થાય, સુંદર નારી તેમની સાથે છે. રૂપ રાશિ વિધિ નારી સવારી, રતિશત કોટી તાસુ બલિહારી. વિધાતાએ, સુરપંખા કહે છે કે વિધાતાએ એ સ્ત્રીને એવી રૂપાળી અને સુંદર બનાવી છે કે 100 કરોડ રતિ અને કામદેવની સ્ત્રી પણ એના ઉપર ન્યોછાવર કરી રહી છે. 100 કરોડ રતિ કામદેવ પણ એના ઉપર જો ન્યોછાવર કરવામાં આવે તોય ઓછા પડે એવી સુંદર સ્ત્રી છે. અહીંયા આવ્યું નથી, પણ બીજી રામાયણોમાં એવું વર્ણન આવે છે કે સીતાના વખાણ કરીને છેલ્લે સુરપંખા એવું એક આગ મૂકી દે છે કે મેં રામ પાસે સીતાની માગણી કરી કે તું તો વનવાસી છો, આ સીતાને મારા ભાઈ રાવણને આપી દે. મારો ભાઈ રાવણ છે ને કે ઈ પ્રતાપી છે, ત્રણેય લોકનો ધણી છે, એને આવી સુંદર સ્ત્રી શોભે, તને નો શોભે. એવી રીતે આગ મૂકી દે છે એટલે રાવણ વધુ ઉશ્કેરાય ને. સુરપંખા એવું વર્ણન અન્ય રામાયણોની અંદર આવે છે અને મારું એવું માનવું છે કે સુરપંખાએ આ કપટ કર્યું જ હશે, કારણ કે સુરપંખાની અંદર અત્યારે બદલો લેવાની આગ બળતી અને બદલો લેવાની જેના હૃદયમાં આગ બળે ને એ વ્યક્તિ ગમે એ કરી શકે, ખોટું સાચું ગમે એ કરી શકે, એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. આ બદલો લેવાની અને એ બધી આગ જ અલગ પ્રકારની હોય છે જે મનુષ્યને પશુ બનાવી દે છે. વેર ઝેર મનુષ્યને પશુ બનાવે છે, વેર ઝેર મનુષ્યને નીચ અને નાલાયક બનાવે છે. એટલે વેર ઝેર કોઈ દી રાખવા જોઈએ નહીં. જેને ભક્તિ કરવી છે એને વેર ઝેરથી, લડાઈ ઝઘડાથી દૂર રહેવું, કારણ કે કળિયુગ કલહની અંદર રહેલો છે એટલે કલહ તો થાવો જ ન જોઈએ. જો કલહ થાય છે તો કળિયુગ છે. બને ત્યાં સુધી શાંતિથી, પ્રેમથી બધી પટાવટ કરવી અને પ્રેમથી પટાવટ થઈ જાય, એમાં કઈ ખોટું નથી. કદાચ ક્યારેક થોડું ઘણું જાતું કરવું પડે તો જાતું કરી દેવું જોઈએ, પણ પ્રેમથી પણ પટાવટ થાય છે, એવું નથી પટાવટ નથી થતી. આવી વસ્તુ છે. તો સુરપંખા સીતાજીના વખાણ કરે છે અને પછી કહે છે તાસુ અનુજ કાટે શ્રુતિ નાસા, સુનિતવ ભગની કરહી પરિહાસા. એ કે એના અનુજ એટલે તેના નાના ભાઈ લક્ષ્મણે મારા નાક કાન કાપી નાખ્યા. મેં મારો કાંઈ વાંક નહોતો, કોઈ દોષ નહોતો, તોય એના નાના ભાઈએ મારા નાક કાન કાપી નાખ્યા અને સુનિતવ ભગીની કરહી પરિહાસા. આ સુરપંખા એકદમ ખોટું બોલે છે. હું તારી બહેન છું, સુની તવ ભગીની, ભગીની એટલે બેન. હે રાવણ, હું તારી બેન છું, તું ત્રિલોકીનો ધણી છું, એવું મેં એને કીધું તો કરી પરિહાસા, તો એ હસવા માંડ્યા. કોણ રાવણ? અમે કોઈ રાવણને ઓળખતા નથી, તું ગમે એની બેન હોય તોય નાક કાન કાપી જ લેવા છે. એ કે તારું નામ લીધું તોય મારો પરિહાસ કર્યો. વાસ્તવમાં સુરપંખાએ રાવણ તો દૂર, ખોર દૂષણનું નામ નહોતું લીધું. એ તો ખાલી કેવલ અને કેવલ મને પત્ની બનાવો એટલું જ બોલે છે, એના સિવાય કઈ બોલતા નથી.
પત્ની બનાવવા સિવાય વિશેષ કોઈ ચર્ચા કરતી નથી શૂર્પણખા. અને અહીંયા કણે ખોટું બોલી ગઈ કે મેં ભાઈ તારું નામ લીધું કે હું રાવણની બેન છું, તો તારી મજાક કરવા માંડ્યા. કોણ રાવણ? ઓલો રાવણ. આમ ખોટું બોલીને રાવણના મનમાં આગ ભડકાવે છે શૂર્પણખાએ. ખરદૂષણ સુની લગે પુકારા, છનમહું સકલ કટક ઉન મારા. મેં ખરદૂષણને પોકાર કર્યો. મેં કીધું આવડા નાના કામમાં ક્યાં રાવણને હેરાન કરવું, એટલે મેં ખરદૂષણને પોકાર કર્યો. તો ખરદૂષણ લડાઈ કરવા આવ્યા કે, પણ રામ એવો ચતુર નીકળ્યો કે એક ક્ષણમાં એને બધી સેના મારી નાખી. એક ક્ષણની અંદર એને બધી સેનાનો નાશ કરી નાખ્યો છે. ખરદૂષણ તિસિરા કર ઘાતા, સુની દસ શીસ જરે સબ ગાતા. ખરદૂષણ અને ત્રિશિરા મરી ગયા છે રામના હાથે. આ સાંભળીને રાવણના બધાય અંગ બળવા માંડ્યા. શું કામ અંગ બળવા માંડ્યા? ખોટા માણસના અંગ હંમેશા બળે. સાચો માણસ હોય ને તો તપાસ કરે કે કોનો વાંક હતો અને કોનો વાંક નથી. પણ જે ખોટો માણસ હોય ને ઈ જ આ રીતે હળગી બરી મળે કે વાંક ગમે એનો હોય, આપણી નાક કપાવવું જોઈએ નહીં. રાવણના એટલે અંગ હળગે છે કે આ રીતે ખરદૂષણ અને એને મારી નાખ્યા એટલા માટે. તો મારો કહેવાનો ભાવ શું છે? ખોટા માણસને બળતરા વધુ થાય, સાચો હોય તો ન્યાય પ્રમાણે બોલે અને પછી ચૂપ થઈ જાય. આવી વસ્તુ છે. સુપખન હી સમજાય કરી, બલ બોલેસી બહુ ભાંતિ, ગયવું ભવન અતિ સોચ બસ, નીંદ પરે નહીં રાતી. એમને શૂર્પણખાને સમજાવ્યું કે બેન તું ચિંતા ન કર, તારો બદલો લેવામાં આવશે, ખરદૂષણનો બદલો લેવામાં આવશે, હું કોઈને છોડવાનો નથી કે, તો બેન તું ખોટી ચિંતા ના કર. એમ કરી અને પોતાના બળના વખાણ કરી અને શૂર્પણખાને સમજાય. પોતાના બળના વખાણ કર્યા કે હું ત્રિલોકીનો રાજા છું, મારી સામે કોઈ ટક્કર લઈ શકે એમ નથી. મારું મૃત્યુ દેવતાઓના હાથે નથી, અસુરોના હાથે નથી, કોઈના હાથે મારું મૃત્યુ નથી, મનુષ્યના હાથે મૃત્યુ છે. અને મનુષ્યને તો કે હું ચપટીમાં ચોડી નાખું છું, એમ પોતાનું બળ બોલવા માંડ્યું. એને ખબર નથી કે ભગવાન જયારે મનુષ્યના રૂપમાં આવશે ત્યારે તારું કઈ નહીં હાલે. રાવણ અભિમાની હતો, એને એમ કે મનુષ્ય મને કોઈ દી મારી નહીં શકે, એટલે એને કીધું કે મનુષ્ય જ મને મારે. તો એને ખબર નહોતી કે ભગવાન મનુષ્યના રૂપમાં પણ આવી શકે છે. તો આ રીતે પોતાનું બળ વખાણ કરી શૂર્પણખાને સમજાવી અને પછી રાવણ પોતાના ભવનમાં ગયો, પોતાના ઘરમાં ગયો. પણ એને ચિંતાના કારણે આખી રાત નીંદર ન આવી. ચિંતા થતી હતી કે આ શું થઈ ગયું, ખરદૂષણને જેવડા બળવાન રાક્ષસને કોણે મારી નાખ્યા, એ વિચારશે બધું. હવે રાવણ શું વિચારે છે એનું વર્ણન આપણે ચાલુ થાય છે. આખી રાત રાવણ આટા ફેરા કરે છે અને આટા ફેરા કરીને વિચારે છે. રાવણ શું વિચારે છે? સુર નર અસુર નાગ ખગ માહી, મોરે અનુચર કહ કૌ નાહી. મનમાં મનમાં રાવણ વિચાર કરવા માંડ્યો કે દેવતા, મનુષ્ય, અસુર, નાગ, પક્ષી એવું કોઈ નથી કે જે મારો સેવક ન હોય. બધાય મારા સેવક છે, બધાય મારી હારે માથું ઝુકાવે છે મારી સામે. તો આ ખરદૂષણને મારવાના કોણ આવી ગયા? બધા દેવી દેવતાઓ પણ મને અને મારા ભાઈઓને મારવાની હિંમત કરતા નથી, કે મારી સામે આંખ ઉપાડીને જોતા નથી. તો એક સાધારણ મનુષ્યની આવડી હિંમત કેમ થઈ ગઈ, એવું વિચારે છે. ખરદૂષણ મોહી સમ બલવંતા, તિનહી કુમારઈ બિન ભગવંતા. ખરદૂષણ તો મારી સમાન બળવાન હતા. હું જેટલો બળવાન છું એટલા જ ખરદૂષણ બળવાન હતા. તો એને ભગવાન સિવાય કોણ મારી શકે? મતલબ રાવણને અણહાર તો થઈ જ ગયો. તો રાવણને ખબર તો પડી જ ગઈ હતી, એટલે ચોખ્ખું કહે છે ખરદૂષણ મોહી સમ બલવંતા, તિનહી કો મારે બિનુ ભગવંતા. ખરદૂષણ તો મારા જેવા જ બળવાન હતા, તો ભગવાન સિવાય એને બીજું કોણ મારી શકે? એને ભગવાન સિવાય કોઈ મારી શકે નહીં. કારણ કે રાવણને વરદાન હતું કે એ જ મનુષ્ય મને મારી શકે, મનુષ્ય સિવાય મને કોઈ મારી શકે નહીં. તો એને ખબર પડી ગઈ કે ભગવાન જ મનુષ્ય રૂપે આવી ગયા હોય તો ખરદૂષણ મર્યા હોય. કારણ કે ખરદૂષણ એ મારી જેમ બળવાન હતા.
આવી રીતે ઈ વિચારે છે. પછી કહે છે સુર રંજન ભંજન મહી ભારા જો ભગવંત લીન અવતારા. રાવણ વિચારે છે કે જો દેવતાઓના આનંદ માટે અને પૃથ્વીનો ભાર ઉતારવા માટે એટલે કે અમારા જેવા અસુરોને મારવા માટે જો ખરેખર ભગવાને અવતાર લીધો હોય તો આપણે એના હાથે મરવું છે. રાવણ ખુદ આવું વિચારે છે. મતલબ તુલસીદાસ એવું દેખાડવા માંગે છે કે રાવણ જય વિજય પાર્ષદ હતો એટલે એને ખબર જ હતી કે ભગવાનના હાથે મારું મૃત્યુ થવાનું છે. એટલે અહીંયા એને બધી આગલા પાછલાની જાણ છે. જાણ હોય ને, ભગવાનના પાર્ષદોને તો એટલું યાદ હોય જ, હોવું જ જોઈએ. એટલે એને બધું આગલું પાછલું યાદ છે કે હું આ રીતે આને મારવાનો છું. તો એને નક્કી કર્યું કે જો ખરેખર ભગવાને અવતાર લીધો જ હોય તો મેં જાય બેરું હઠી કરવું પ્રભુ સર પ્રાણ તજે ભવ તરવું. તો હું હઠ કરીને રામ હારે વેર કરી, મારે પરાણે રામ હારે વેર કરવું છે જેથી પ્રભુના બાણથી મારું મૃત્યુ થાય અને હું ભવસાગર તરી જાઉં. જો આ રાવણના અસલી વિચાર છે જે તુલસીદાસે કીધા. મતલબ રાવણે સીતાનું હરણ કર્યું, રામ હારે દુશ્મની કરી, રામ હારે યુદ્ધ કર્યું, આ બધું એક નાટક જ હતું. કારણ કે એને ખબર હતી કે સીતાનું હરણ કરીશ તો રામ દુશ્મની કરશે અને રામના હાથે મારું આખું કુળ તરી જશે. આ રાવણનો વિચાર હતો અને આ જ રાવણની અસલી ભાવના હતી. બાહ્ય લીલા તો બેકાર છે, એ તો બધું ખાલી ટક 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 લીલા થઈ ખાલી, અને એ આપણા જેવા લીલાઓને ગાઈને પવિત્ર થઈ શકે એટલા માટે એ બધી બાહ્ય લીલાઓ થઈ. અંદરનું કારણ તો એ જ હતું કે રામ સામે ટક્કર લઈ શકે ભગવાનનો પાર્ષદ જ હોય. રાવણ ભગવાનનો પાર્ષદ જ હતો, કેવળ એને દુશ્મનીની લીલા કરી. આમ પણ અસુર તો અસુર, ભગવાનની સામે જઈ શકતા હોય ને ભલે તો એનામાં કંઈક તો તાકાત હોય જ, અથવા કંઈક એનું પુણ્ય હોય જ, તો જ એ ભગવાનની સામે જઈ શકતા હોય. નહીતર કોઈ અસુર ભગવાનની સામે જઈ શકે નહીં. કોઈની તાકાત નથી કે ખાલે ખાલા વ્યક્તિ ભગવાનની સામે જઈ શકે. જેમ કે દુર્યોધન છે, કર્ણ છે, શકુની છે, આ બધા ચાંડાલ ચોકડી બધા અસુર જેવા જ કામ હતા, પણ તોય કૃષ્ણના દર્શન કરતા. એટલે હું એમ માનું છું કે કંઈક અંશે એ ભાગ્યશાળી પણ હશે જ, એમાં કોઈ શંકા નથી. કોઈ જન્મમાં એને પુણ્ય પણ કર્યા હશે તમે, કારણ કે ઈ ભગવાનને ઓળખતા નથી પણ ભગવાનને તો ખબર છે ને કે આ બધા મારા દર્શન કરે છે. અને ભીષ્મ સ્તુતિમાં ભીષ્મજી ચોખ્ખું કહે છે કે મહાભારત યુદ્ધમાં જે અસુર પક્ષના વ્યક્તિ હતા, દુર્યોધનના પક્ષના વ્યક્તિ હતા, એ બધા કાનોડાના સારથી રૂપમાં દર્શન કરીને ભવસાગર પાર થઈ ગયા, એવું સ્પષ્ટ લખે છે ભીષ્મ સ્તુતિની અંદર. તો કહેવાનો ભાવ શું છે? કહેવાનો ભાવ છે કે આ તો ભગવાનની માયા છે, અસુરની નહીં. આપણે લીલાઓ ગાઈ શકી એટલે ભગવાન અહીંયા રંગમંચ ઉપર લીલા કરવા આવે છે, બીજું કઈ નથી. બાકી વાસ્તવિક વાત તો એ જ છે કે અસુર કયો તોય ભલે, જે કયોય છે બધા ભગવાનના સર્કસના પાત્રો છે, ભગવાનના નિજી પાત્ર સિવાય બીજું કઈ નથી. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. આવી વસ્તુ છે. ભગવાન પોતાના જ પાત્રો સાથે લીલા કરીને વયા જાય છે, જે લીલા ગાઈને આપણે ભવસાગર તરીએ છીએ. આવી વસ્તુ છે. તો કે મારે છે ને રામ મારે હઠ કરીને, તો આપણે એમ થાય તો રામને ભગવાન જાણતો તો રાવણ, તો પછી વેર જ શું કામ કર્યું? શરણમાં કેમ ન ગયો? રાવણને શરણમાં વહી જવાય ને, તોય રામ એનું કલ્યાણ કરી દે. તો વેર કરવાની શું જરૂર છે? કહે છે હોય ઈ ભજનું ન તામસ દેહા. જ્યારે જીવને અસુર શરીર મળે છે ને ત્યારે ભજન કરી શકતા નથી. અસુર શરીરની અંદર ભજન ન થતું હોય તેને લડાઈ જ કરવી પડે છે, લડાઈ કરીને જ ઉદ્ધાર કરવો પડે છે. એના સિવાય એની પાસે બીજો કોઈ રસ્તો હોતો નથી. આવી વસ્તુ છે. એટલે રાવણે વેર કર્યું. પણ એના વિશે આપણે કાલે વિશેષ ચર્ચા કરી લેશી. આજે સમય થઈ ગયો છે. રાધે રાધે, જય સિયા રામ. રાધે રાધે.